નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6માં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય બીએની અંદર ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, જેની આપણે શરૂઆત કરી દીધી હતી. ત્યાર પછીનો મુદ્દો આપણે લઈએ છીએ સંચાલનની વિચારધારાઓ. તો સંચાલનની વિચારધારાઓ કેમ શરૂ થઈ? તો જેમ જેમ સંશોધનો થતા ગયા, જેમ જેમ પરિણામો પ્રાપ્ત થતા ગયા, તેમ તેમ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ દ્વારા તેના દૃષ્ટિકોણ બદલાતા ગયા. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ એમની જુદી જુદી રીતે રજૂઆતો કરી. તે પ્રમાણે નવી નવી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. હવે જે સંચાલકો હતા, સંચાલન શાસ્ત્રીઓ હતા, તેમના દરેકના દૃષ્ટિકોણ જુદા જુદા હતા. એટલે જુદી જુદી શાખા અને પ્રશાખાઓની શરૂઆત થઈ, જેમને સંચાલનની વિચારધારાઓ અથવા તો અભિગમ પણ કહી શકાય. સંચાલનની વિચારધારાઓ અથવા તો સંચાલનના અભિગમો કે જે જુદા જુદા સંચાલકોએ આપી છે. તો આવી 3 વિચારધારણાઓ છે કે જે જુદા જુદા સંચાલકોએ આપી. તો એની અંદર નંબર 1 છે પ્રશિષ્ટ વિચારધારા, નંબર 2 ન પ્રશિષ્ટ વિચારધારા અને ત્રીજી છે આધુનિક વિચારધારા. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક અભિગમને આપણે અભ્યાસ કરીશું અને વિસ્તારપૂર્વક એને ધ્યાનમાં રાખીને ભણીશું. તો એની અંદર પહેલી છે પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારાઓ તો 19મી સદી સદીના અંત સુધીમાં, 19મી સદીની શરૂઆતથી તેના અંત સુધીમાં જે પણ વિચારધારાઓ અસ્તિત્વમાં આવી તેને કહેવાય છે પ્રશિષ્ટ વિચારધારા. હવે જે આ પ્રશિષ્ટ વિચારધારા છે તે વિચારધારાઓ કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ બનાવેલ છે. તો તે સંચાલન શાસ્ત્રીઓ કયા? તો તેની અંદર ફ્રેડરિક ટેલર, જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો હતો, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી હન્ટ, હેનરી ફેયોલ, આ તમામ જે સંચાલન શાસ્ત્રીઓ છે એ તમામ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અનુભવો અને પોતાની જે વિચારધારા હતી એને ધ્યાનમાં રાખી અને આ પ્રશિષ્ટ વિચારધારાની શરૂઆત કરી. શરૂઆતમાં આપણે લઈએ તો ફ્રેડરિક ટેલર. તો ફ્રેડરિક ટેલરે કયો સિદ્ધાંત આપ્યો? તો વૈજ્ઞાનિક સિદ્ધાંત, કે જેની અંદર તેમણે ગતિ નિરીક્ષણ, સમય નિરીક્ષણ ને ધ્યાનમાં રાખી અને વિચાર પોતાનો પ્રગટ કર્યો હતો. કે જેઓ વિચારતા હતા કે જે પણ કર્મચારીઓ છે, જે એકમને સંભાળનાર વ્યક્તિઓ છે, જે માનવ બળ છે, તેમને યોગ્ય અને સમયસર વેતન આપવું જોઈએ. માટે તેમણે ગતિ અને સમય આ બંનેને ધ્યાનમાં રાખ્યું અને એના આધારે એમણે વૈજ્ઞાનિક ઢબે સિદ્ધાંત આપ્યો. તે જ રીતે તેમણે વ્યવસ્થા તંત્રની ગોઠવણી કેવી રીતે કરવી, ઉત્તેજક વેતન પ્રથા કેવી રીતે બનાવવી, આ બધી બાબતોનો પણ એમણે વિચાર કર્યો. અને જે પણ જવાબદારી હતી, જે કાર્ય હતું, એ પ્રમાણે સત્તા અને જવાબદારીની વહેંચણી યોગ્ય વૈજ્ઞાનિક રીતે કરવી જોઈએ તેવો તેમનો દૃષ્ટિકોણ હતો. એટલે વૈજ્ઞાનિક સિદ્ધાંત હતો એમનો. એની અંદર આ બધી ચર્ચા એમણે કરેલી કે કર્મચારીઓને ધ્યાનમાં રાખીને, એમના કાર્ય સંતોષને ધ્યાનમાં રાખીને, એમને કાર્યનો સંતોષ હશે તો તેમની કાર્યક્ષમતામાં વધારો થશે, જેનો લાભ એકમને થવાનો. એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવ્યો હોવાથી એ ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે, જેની શરૂઆત 19મી સદીના અંત સુધીમાં થઈ ગઈ હતી. કઈ વિચારધારામાં? તો પ્રશિષ્ટ વિચારધારામાં. તે જ રીતે હેનરી ફેયોલ, તેમણે સામાન્ય સિદ્ધાંત આપ્યા છે. તો એ જે સામાન્ય સિદ્ધાંતો છે જે હેનરી ફેયોલે આપ્યા છે, તો તે સામાન્ય સિદ્ધાંતમાં શું કહે છે કે એકમની અંદર જે પણ કાર્યો કરવાના છે તે કાર્યોની સપાટીઓ નક્કી કરી કે એક પછી એક દરેક વિભાગની અંદર એક એક સ્ટેપ બાય સ્ટેપ કાર્ય થવાનું છે. તો એ કાર્ય કેટલા સમય માટે, કેવી રીતે, કોણ, ક્યારે કરશે તે માટેની એક સપાટી નક્કી કરી કે આટલું જ કામ આજે કરવાનું છે, આટલું કામ આ જ વ્યક્તિએ કરવાનું છે, આ રીતે કરવાનું છે, આટલા સમયગાળામાં કરવાનું છે. તો તેની એક સપાટી એમણે નક્કી કરી અને તે સપાટીની સાથે સાથે તેની કેટલીક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ પણ નક્કી કરી.
કારણ કે જ્યારે વ્યક્તિ મશીન જોડે કાર્ય કરી રહ્યો છે ત્યારે એની અંદર કેટલાક પ્રશ્નો રહેલા છે, કેટલાક અવરોધો રહેલા છે, માટે તેની મર્યાદાઓ પણ તેમણે નક્કી કરી અને એના આધારે જે જવાબદારી છે, જે ફરજો છે એ વ્યક્તિએ કેવી રીતે નિભાવવાની છે તે તેમણે તેમના સામાન્ય સિદ્ધાંતોની અંદર એનું પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે, જે પ્રમાણે સંચાલક કાર્ય કરશે. તો આ હતા તો ફ્રેડરિક ટેલર અને હેનરી ફેયોલ. ત્યાર પછી છે મેક્સ વેબર. તો મેક્સ વેબરે આપ્યો છે સિદ્ધાંત અમલદારશાહી. આ વસ્તુ તમે નોટ કરી લો. પહેલું તો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, ત્યારબાદ સામાન્ય સિદ્ધાંત, અમલદારશાહી, સિદ્ધાંત. જે એમસીક્યુના પ્રશ્ન છે, ટૂંકો પ્રશ્ન છે. તો આ ત્રણ કોણે આપેલા? તો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત ફ્રેડરિક ટેલર, જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપેલો. સામાન્ય સિદ્ધાંત હેનરી ફેયોલ. ત્યારબાદ અમલદારશાહી મેક્સ વેબર. તો આ ત્રણ જે સંચાલન શાસ્ત્રીઓ છે તેમનું પ્રદાન પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું છે કે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો છે, આ ગોખી દેવાનું. હેનરી ફેયોલે સામાન્ય સિદ્ધાંત અને મેક્સ વેબરે અમલદારશાહીનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંતો તેમણે આપ્યા પ્રશિષ્ટ વિચારધારામાં કે 19મી સદીના અંત સુધીમાં તેમણે પોતાનો જે દૃષ્ટિકોણ હતો તે દૃષ્ટિકોણ તેમણે અમલમાં મૂક્યો. પરંતુ જેમ જેમ ઔદ્યોગિક એકમની અંદર પ્રગતિ થતી ગઈ, ઔદ્યોગિક ક્રાંતિ આવી, તેમ તેમ પ્રશિષ્ટ વિચારધારાઓમાં પણ કેટલીક મર્યાદાઓની શરૂઆત થઈ. એ કેવી મર્યાદા હતી? તો જે એકમની અંદર યોગ્ય રીતે દૃષ્ટિકોણ અપનાવવામાં આવતો નહોતો તેવા એકમની અંદર નાણાકીય બાબતોને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. માનવ પ્રવૃત્તિને ઓછું, એટલે કર્મચારીઓ પર ઓછું ધ્યાન આપવામાં આવતું હતું, તેમનું શોષણ કરવામાં આવતું હતું. અને અવૈધિક વ્યવસ્થા તંત્રની અવગણના, એટલે કે સ્વતંત્રતા છીનવવામાં આવતી હતી. કર્મચારીઓને માનસિક રીતે જે એ લોકો સ્વસ્થતા અનુભવતા હતા તેવું એ એકમમાં બનતું નહોતું, જેને કારણે ઔદ્યોગિક ઝઘડા, સમસ્યાઓ વધતી હતી, જે એક પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા હતી. તો આ હતી પ્રશિષ્ટ વિચારધારા. ત્યારબાદ આપણે જોઈએ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા. જે બીજી વિચારધારા છે નંબર 2, નવ પ્રશિષ્ટ હવે નવ પ્રશિષ્ટ વિચારધારા કેમ એની જરૂરિયાત પડી? કે પ્રશિષ્ટ વિચારધારાઓમાં રહેલી કેટલીક મર્યાદાઓ દૂર કરવા માટે નવી વિચારણા કરવામાં આવી. જે નવી વિચારણા કરવામાં આવી, જે નવા દૃષ્ટિકોણ લાવવામાં આવ્યા, જે મર્યાદાઓ હતી, મર્યાદા દૂર કરી નવી નવી બાબતો એની અંદર એડ કરવામાં આવી, જે વ્યક્તિલક્ષી હતી, કર્મચારીલક્ષી હતી, તો ત્યારે બની જાય છે નવ પ્રશિષ્ટ વિચારધારા. હવે નવ પ્રશિષ્ટ વિચારધારાની શરૂઆત કોણે કરી? એમના પ્રણેતા કોણ? તો એલ્ટન મેયોના હોર્થોન, જે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક અને મનોવૈજ્ઞાનિક છે, જેમણે વર્તનવાદી વિચારધારાની શરૂઆત કરી. એટલે એ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે. વર્તનવાદી, વર્તન કોણે કરવાનું છે? વ્યક્તિએ કરવાનું છે. જે માનવીઓ છે, જેમને પ્રેરણા આપવાની, તેમના વચ્ચેના સંબંધો, સહકારની ભાવના, આ તમામ બાબતો, વ્યક્તિલક્ષી બાબતોને તેમણે વિચારી. એટલે તેમણે વર્તનલક્ષી વિચારધારા અસ્તિત્વમાં લાવ્યા. કોણ હતા નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા? એલ્ટન મેયોના હોર્થોન.
જે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક અને મનોવૈજ્ઞાનિક હતા. મનોવૈજ્ઞાનિક હતા તેટલા માટે તે વ્યક્તિને સમજી શકતા હતા, કર્મચારીને સમજી શકતા હતા કે એમને તકલીફો કઈ છે, એમના અવરોધો કયા છે, તેમની સમસ્યાઓ કઈ છે. એટલે માનવીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી માનવીને પ્રેરણા મળે, માનવીનું વર્તન સુધરે તે માટેના તેમણે પ્રયત્નો કર્યા હતા, કે જે પાછળથી માનવ વર્તનવાદી વિચારધારામાં અસ્તિત્વમાં આવી. માનવ વર્તનવાદી વિચારધારા વિશે એલ્ટન મેયોના હોર્થોને વિચાર કર્યો. જે કઈ વિચારધારા બની? નવ પ્રશિષ્ટ વિચારધારા બની. વ્યક્તિને ધ્યાનમાં રાખી અને એમણે વિચાર કર્યા. તો એલ્ટન મેયોના હોર્થોનની સાથે સાથે જે પણ હતા, જે દ્રષ્ટિકોણ, નવો દ્રષ્ટિકોણ અપનાવવામાં એમના મદદનીશો હતા, તેની અંદર એલ્ટન મેયોના હોર્થોનની સાથે સાથે માસ્લોનો પણ સમાવેશ કરવામાં આવે છે, મેકગ્રેગરનો પણ સમાવેશ કરવામાં આવે છે, હર્ઝબર્ગનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો આ તમામ જે સંચાલન શાસ્ત્રીઓ હતા એ સાથે મળી અને નવા વિચારને તેમણે પ્રગટ કર્યો અને તેમણે અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો. તો આ જે વિચારો હતા તે પણ જુદા જુદી શાખા પ્રશાખામાં અસ્તિત્વમાં આવ્યા. તો માનવ વર્તનવાદી વિચારધારાની અંદર બીજી કઈ પ્રશાખા, બીજો કયો વિચાર? તો તેની અંદર પણ સમાવેશ થાય છે સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા. તો આ જે ત્રણ બાબતો છે કે સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા અને માનવ વર્તનવાદી વિચારધારા, આ ત્રણ જે શાખાઓ છે તે આ એલ્ટન મેયોના હોર્થોન અને એમની જે ટીમ હતી એમણે એ બાબતો વિશે વિચાર્યું અને તે બાબતનો તેમણે દ્રષ્ટિકોણ રજૂ કર્યો, જેને કહેવાય છે નવપ્રશિષ્ટ વિચારધારા. તો આપણા પુસ્તકની અંદર આપણે માનવ વર્તનવાદી વિચારધારા વિશે ડિટેલમાં ભણવાનું છે. તમારે ત્રણ બાબતો યાદ રાખવાની, એક તો સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા અને માનવ વર્તનવાદી વિચારધારા. આ ત્રણ વિચારધારાઓ હતી એ કોણે આપેલી? તો એલ્ટન મેયોના હોર્થોન અને એમની મદદનીશમાં જે સંચાલન શાસ્ત્રીઓ હતા તેમણે. હવે આપણે માનવ વર્તનવાદી વિચારધારા વિશે શીખીએ. તો માનવ વર્તનવાદી વિચારધારા તો સંચાલન કેવી પ્રવૃત્તિ છે? અન્ય પાસે કામ લેવાની કળા. અન્ય વ્યક્તિ પાસે, જે વ્યક્તિઓ કઈ છે? કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એટલે કે એકમની અંદર જેટલી પણ વ્યક્તિઓ છે તમામ વ્યક્તિઓ સાથે કામ લેવાનું છે, કામ એમની પાસે કરાવવાનું છે. એટલે માનવ વર્તનવાદી, જે વ્યક્તિઓ સંકળાયેલી છે. એટલે પ્રોફેસર ઉર્વિક કહે છે, પ્રોફેસર કર્નલ ઉર્વિક, કે જેમનું નામ છે જેમાં પ્રોફેસર ઉર્વિક કહે છે કે તમે તમારા માણસને સાચવશો તો તમારા માણસો બાકીનું બધું જ તમારું સાચવશે. એ વાક્ય એમણે ઉપયોગ કર્યો છે. કેમ? કારણ કે તમે વ્યક્તિને સાચવશો, તમે કર્મચારીને સાચવશો, તેમની આર્થિક, સામાજિક, માનસિક દરેક બાબતને તમે સમજશો તો એ તમારી બાબતને સમજશે, તમારા કાર્યને સમજશે, તમારી નફાકારકતાને સમજશે, તમારી ઉત્પાદકતાને સમજશે. એટલા માટે પ્રોફેસર ઉર્વિક કહે છે કે તમે તમારા માણસોને સાચવશો તો બાકીનું બધું જ તમારું સાચવી લેશે. હવે જે કર્મચારીઓ છે, કર્મચારી પાસેથી કામ લેવાનું છે, એટલે એ એક મનોવૈજ્ઞાનિક બાબત બની જાય છે કે કર્મચારીનો જુસ્સો વધે, તેમની કાર્યક્ષમતા વધે, તેમના વચ્ચેના જે માનવીય સંબંધો છે જળવાય, તેઓ સહકારથી કાર્ય કરે, તેમની વચ્ચે જે નેતૃત્વ છે, માહિતી સંચાર છે, તેમની વચ્ચેના ઝઘડા છે, આ તમામ બાબતો વિશે વિચારવાનું છે. ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાનો છે. એટલે વર્તનવાદી વિચારધારા કહેવામાં આવે છે કે વ્યક્તિઓ શું ઈચ્છે છે. હવે આ જે વર્તનવાદી વિચારધારા છે તેની એક મર્યાદા પણ છે. કઈ મર્યાદા? તો ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધો સ્થાપિત કરી શકાય નહીં. કે માનવ સંબંધો સ્થાપવામાં સંચાલકો એટલા બધા ઊંડા ઉતરી જાય કે તેમને ઉત્પાદકતા અને એની ગુણવત્તા, નફાકારકતા, એકમનો વિકાસ તમામ બાબતો નજરે ના આવે. તો એ પણ એની એક મર્યાદા છે કે સતત તમે વ્યક્તિઓ માટે જ જો સારું કરવા માંગતા હોય
જે કર્મચારીઓ છે સતત એમની જ પરિસ્થિતિનું ધ્યાન તમે રાખો છો, એકમને તમે ધ્યાનમાં રાખતા નથી, એકમની પ્રવૃત્તિ તો સાઈડમાં જતી રહે છે. એટલે આ એક એની મર્યાદા છે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધો સ્થાપિત કરી શકાય નહીં, જે માનવ વર્તનવાદી વિચારધારાની મર્યાદા છે. એટલે પ્રોફેસર કર્નલ ઉર્વિક શું કહે છે એ પણ તમારે યાદ રાખવાનું. એ એક MCQનો પ્રશ્ન છે. પ્રશ્ન એ રીતે પૂછી શકાય કે તમે તમારા માણસોને સાચવશો તો બાકીનું બધું જ તે માણસો સાચવી લેશે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા પ્રોફેસર કર્નલ ઉર્વિકે આપેલી છે. બરાબર. હવે ત્રીજી વિચારધારા જોઈએ આપણે, આધુનિક વિચારધારા. નંબર 3, આધુનિક વિચારધારાની જરૂરિયાત કેમ ઊભી થઈ? કારણ કે જેમ જેમ ક્ષેત્રની અંદર, સંચાલન ક્ષેત્રની અંદર વિચારો વધતા ગયા, અનુભવો વધતા ગયા, પરિણામો સારા આવતા ગયા. એટલે કે 1960 પછી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, 1960 સાલ યાદ રાખજો કે 1960 પછીની આ વાત છે. ત્યાં સુધી જે પ્રવૃત્તિઓ હતી તે પ્રશિષ્ટ વિચારધારા અને નવપ્રશિષ્ટ વિચારધારા પ્રમાણે ચાલતી હતી. ત્યારબાદ 1960 પછી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે વખતે નવા સંશોધનો થયા કે જેના કારણે એક વિશિષ્ટ દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો. તે દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો જેના કારણે ધંધાકીય એકમને ફક્ત એક ક્ષેત્ર, એક એકમ, એક સંસ્થા તરીકે જોવામાં નહોતી આવતી, પરંતુ એક વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ ઊભો થયો કે જ્યાં તમામ વ્યક્તિઓ નિષ્ણાત છે, તમામ વ્યક્તિઓએ કોઈને કોઈ વ્યવસાયની અંદર નિપુણતા પ્રાપ્ત કરેલી છે, તેમની પાસે તે વ્યવસાયનું જ્ઞાન છે, તેવો એક વર્ગ ઊભો થયો. કેમ? કારણ કે દિવસે દિવસે એજ્યુકેશન વધતું જાય છે, ટેકનોલોજીમાં વધારો થાય છે, લોકો દરેક વસ્તુથી જાણકાર બનતા જાય છે, લોકો જે માહિતી પ્રાપ્ત કરે છે માહિતી સરળતાથી એમને મળી રહે છે, એમના જ્ઞાનમાં વધારો થાય છે, એટલે વ્યવસાયિક વર્ગ ઊભો થયો. તો આવા વર્ગની અંદર કયા વ્યવસાયો તો વિષયો આવ્યા? તો આંકડાશાસ્ત્ર, મનોવૈજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન. કોમ્પ્યુટરના હાલના જમાનાની અંદર કોમ્પ્યુટર આવડતું પણ જરૂરી છે, લોકો કોમ્પ્યુટર વિશે પણ જ્ઞાન પ્રાપ્ત થયા છે. તો આ બધા જે વિષયો હતા, જે વ્યવસાય વ્યક્તિ એની અંદર નિપુણતા પ્રાપ્ત કરી શકે છે, એટલે એ વ્યવસાયની અંદર પણ વ્યક્તિઓ જતા થયા, તેનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતા થયા. એટલે આવો વ્યવસાય વર્ગ ઊભો થયો. એટલા માટે આધુનિક વિચારધારા પણ અમલમાં આવી. તો આધુનિક વિચારધારાનો ખ્યાલ કયા કયા સંચાલન શાસ્ત્રીઓ આપ્યો? તો એ જે સંચાલન શાસ્ત્રીઓ છે એ સંચાલન શાસ્ત્રીઓમાં કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર્ટેરી, પીટર ડ્રકર જેમણે ધ્યેયલક્ષી સંચાલન આપ્યું હતું. ત્યારબાદ CK પ્રહલાદ જે આધુનિક સંચાલનની અંદર આવે છે. તમને એવો પ્રશ્ન આવી શકે કે આધુનિક વિચારધારાની અંદર કોનો સમાવેશ થાય છે? તો મોટાભાગે CK પ્રહલાદ MCQની અંદર પૂછાતા હોય છે. બીજા સંચાલન શાસ્ત્રીઓ નથી હોતા, CK પ્રહલાદ હોય છે, તો તમે CK પ્રહલાદ લખી શકો. એ સિવાય વિલિયમ ઓચી, ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ છે જેમણે આધુનિક વિચારધારાના દૃષ્ટિકોણને અમલમાં મૂક્યો છે. તો આ 3 વિચારધારાઓ જોઈએ આપણે. શરૂઆતની અંદર પહેલી પ્રશિષ્ટ વિચારધારા, નપ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા. ખાસ તમારે યાદ રાખવાનું, નપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ? તો એલ્ટન મેયોના હોર્ટન. જે કોણ હતા? તો ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા. પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તો ફ્રેડરિક ટેલર, હેનરી હન્ટ, હેનરી ફેયોલ, મેક્સ વેબર, એ બધા. અને આધુનિક વિચારધારાની અંદર તો કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર્ટેરી, પીટર ડ્રકર, વિલિયમ ઓચી, CK પ્રહલાદ એ આધુનિક વિચારધારાના પ્રણેતા. હવે આપણે તેના પછીનો મુદ્દો લઈએ છીએ ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત.
ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. હવે ફેડરિક ટેલર, તેમનું પૂરું નામ તો ફેડરિક વિન્સલો ટેલર. ફેડરિક વિન્સલો, તેમનું પૂરું નામ છે ફેડરિક વિન્સલો ટેલર. તેમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો હતો. હવે શરૂઆતની અંદર જે ફેડરિક ટેલર હતા તે તેમનો જે અભ્યાસ હતો તે પૂર્ણ કરી અને એક સામાન્ય કંપનીની અંદર તેઓ અભ્યાસ કરતા હતા. પહેલાં તો એ કોણ હતા? તો એક અમેરિકન મિકેનિકલ હતા. કોણ હતા? અમેરિકન મિકેનિકલ ઇજનેર. અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. કોણ? ફેડરિક ટેલર. તો તેમણે જે એમનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ એમણે શું કર્યું? તો એક સામાન્ય કંપનીની અંદર એપ્રેન્ટિસ તરીકે કાર્ય કરતા હતા કે ફક્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તેમની આવડતમાં વધારો થાય તે માટે, તેમના અનુભવ માટે કોઈ એક સામાન્ય કંપનીની અંદર એમણે શરૂઆત કરી હતી. ત્યારબાદ એક સ્ટીલ કંપની હતી, બેથલહેમ સ્ટીલ કંપની. જેની અંદર તેઓ હતા મેનેજર. એવો પ્રશ્ન આવી શકે કે ફેડરિક ટેલર કઈ કંપનીની અંદર મેનેજરની પદવી પ્રાપ્ત કરેલ હતી? તો બેથલહેમ સ્ટીલ કંપની. અથવા તો બેથલહેમ સ્ટીલ કંપનીની અંદર તે કયા પદ ઉપર હતા? તો મેનેજરના પદ ઉપર હતા. તો બેથલહેમ સ્ટીલ કંપનીની અંદર ત્યારે તે મેનેજરની પદવી પ્રાપ્ત કરી હતી. જ્યારે તે કાર્ય કરી રહ્યા હતા તેમણે ત્યારે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો હતો. તે દરમિયાન એમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત બનાવ્યો હતો. એટલે તેમને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કહેવામાં આવે છે, પિતા પણ કહેવામાં આવે છે. હવે તે શું વિચારતા હતા? તો ફેડરિક ટેલર એવું વિચારતા હતા કે જે પણ એકમ છે તે એકમની અંદર બે વર્ગો છે. કયા કયા? તે એક સંચાલક અને બીજા કામદાર. સંચાલક નીતિ નિયમો બનાવે છે, કામ સોંપે છે, કામદાર એ કાર્ય કરે છે. આ બે વર્ગો છે. તો સંચાલકોનો હેતુ શું હશે? કે એમના નફામાં વધારો થાય, એકમની પ્રગતિ થાય, એમની સંપત્તિમાં વધારો થાય, એ પ્રમાણેના એમના વિચારો હશે. જ્યારે જે કામદારો છે તેમના વિચારો કયા? તો તે શું વિચારતા હશે કે અમારા જે પણ વેતન છે એ વેતનમાં વધારો થાય, અમારું જે વેતન છે એ જે પણ સંચાલક છે ઉત્તરોત્તર વધારે 6 મહિને 12 મહિને વધારે અમને બોનસ આપે, અમારા જ્ઞાનમાં વધારો કરે, અમારી આવડતમાં વધારો કરે, અમને સપોર્ટ કરે, આર્થિક રીતે શારીરિક રીતે સપોર્ટ કરે. આ બધા વિચારો કોના હોય? કામદારના વિચારો હોય. તો બંનેના વિચારો તો અલગ અલગ છે, બંનેની જરૂરિયાતો અલગ અલગ છે. તો આ બંનેની જરૂરિયાતોને એક સૂત્રતામાં લાવવામાં આવે તો એકમ સફળ થાય. કે બંને એકબીજાને સપોર્ટ કરે છે ત્યારે એકમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તો પહેલાંના સમયની અંદર શું હતું? પહેલાંના સમયની અંદર ફક્ત સંચાલકો હુકમ કરતા અને કર્મચારીઓ કાર્ય કરતા. રૂલ ઓફ થમ્બ એટલે કે હુકુમ પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરતા. કર્મચારીઓનો સ્વતંત્ર અવાજ નહોતો. એટલે જે પણ ફેડરિક ટેલર હતા એમણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવીને તેના આધારે કર્મચારીઓને ધ્યાનમાં રાખીને પણ આ સિદ્ધાંત બનાવ્યો છે. તેમણે પણ કેટલીક રજૂઆતો કરી છે જેના કારણે બંનેનું બેલેન્સ જળવાઈ રહે છે. તો એના આધારે ફેડરિક ટેલરે એક વ્યાખ્યા આપી છે. તો ફેડરિક ટેલરે આપેલ વ્યાખ્યા આપણે સમજીએ. તો ફેડરિક ટેલર શું કહે છે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણો અને તે ચોક્કસ સમયે અને ઓછામાં ઓછા ખર્ચે પૂર્ણ થાય તે જોવું. એટલે વૈજ્ઞાનિક સંચાલન. તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણો અને ચોક્કસ સમયને ઓછામાં ઓછા ખર્ચે તે પૂર્ણ કરે તે જોવો. એટલે એ વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા બની જાય છે. હવે જે ફેડરિક ટેલર હતા તે કોણ હતા? એક ઇજનેર હતા, એન્જિનિયર જેને આપણે કહી શક્યા.
તો એન્જિનિયર હતા એટલે એમની પાસે વિચાર શક્તિ તો વધુ હોય, તો એમણે એમની જે વિચાર શક્તિ હતી તેના આધારે એમણે જાણ્યું કે જ્યાં સુધી કર્મચારીઓને યોગ્ય વેતન આપવામાં નહીં આવે, સારામાં સારું એમણે જે કાર્ય કર્યું છે તેના બદલામાં જે પ્રમાણે કાર્ય કરે છે, વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરે છે તો વેતન વધારો, એમની કાર્યક્ષમતામાં વધારો કરવામાં નહીં આવે, તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી તે વ્યવસ્થિત રીતે કાર્ય કરશે નહીં, ત્યાં સુધી એ કામ ચોરી કરશે, જે સમયે કાર્ય કરવાનું છે પૂર્ણ કરશે નહીં, યોગ્ય રીતે એકમને ફાયદાકારક નીવડશે નહીં. માટે તેમણે વિચાર્યું કે જો એકમની અંદર મહત્તમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવામાં આવે અને સાથે સાથે જે ઉત્પાદનની જે પડતર છે તે ઓછી લાવવામાં આવે તો જે કર્મચારીઓ છે તેમના વેતન ઘટાડવાની કે જે એ કર્મચારીઓને કામચોરી કરવાની જરૂરિયાત ઊભી નહીં થાય. કેમ? કારણ કે ઉત્પાદકતા વધે છે, સામે ઉત્પાદન પડતર ઘટે તેવા પ્રયત્નો કરવાના છે. માટે તે કર્મચારીઓના વેતન ઘટાડવાનો કે કર્મચારીઓને જાતે કામચોરી કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. અને આ દૃષ્ટિકોણ જ્યારે તેમણે આપ્યો ત્યારે તેમણે 3 બાબતો વિશે ચોખવટ કરેલી. એ 3 બાબતો આપણે જોઈએ તો પહેલી બાબત તેમણે કીધું હતું કે જે પણ કર્મચારીઓ એકમમાં કામ કરી રહ્યા છે તેમને તેમની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે કામ સોંપવું, બુદ્ધિ શક્તિ પ્રમાણે કાર્ય સોંપવામાં આવે. તેમની પાસે જ્ઞાન છે અને તેમની પાસે શક્તિ છે. એક વ્યક્તિ એવો હોય 60-65 વર્ષનો હોય, તેની પાસે બુદ્ધિ છે, તેની પાસે શક્તિ નથી, તે શારીરિક રીતે થોડો ઘણો ઉંમરના કારણે ઓછો શક્તિશાળી છે, તો તેને તેના એ પ્રમાણે ઉંમરને ધ્યાનમાં રાખી અને એને ઓછું જે આગળ માનવ બળની જરૂર પડતી હોય તો એ ઓછું જરૂર પડે તેવું કામ સોંપો. કોઈ વ્યક્તિ પાસે શક્તિ છે પરંતુ બુદ્ધિ નથી તો તેને એવું કામ સોંપો કે જે શારીરિક શ્રમ વધુ કરવો પડતો હોય, બુદ્ધિની જરૂર ઓછી હોય, તો તેને એ પ્રમાણે કામ સોંપો. એટલે પહેલી બાબત એમણે એ કીધી હતી. બીજી બાબત એમણે કીધી હતી કે જે પણ વિભાગની અંદર કર્મચારી છે તે વિભાગમાં કામ કરવા માટે તેને યોગ્ય સૂચના આપો, વિભાગવાર સૂચના. કારણ કે તમે માર્ગદર્શન નહીં આપો, દોરવણી નહીં આપો ત્યાં સુધી વ્યક્તિ કાર્ય કરી શકશે નહીં. તેને જાણકારીની જરૂર હોય છે અને એના સૂચનાને આધારે એ પોતાનું કાર્ય કરશે. અને નંબર 3, જો વ્યક્તિ યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરે છે, યોગ્ય સમયમાં પૂર્ણ કરે છે, અને યોગ્ય સમયમાં એ પૂર્ણ કરે છે તો તે વ્યક્તિનું વેતન 30%થી 100%, 30થી 100% સુધીનો વધારો. આ એક પ્રોત્સાહન સ્વરૂપે આપણે લઈ શકીએ કે જે પણ કર્મચારી છે યોગ્ય કાર્યક્ષમતાથી યોગ્ય સમયે કામ પોતાનું પૂર્ણ કરી દે છે તો તે વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે એનું વેતન 30%થી 100% સુધી સંચાલકે વધારવું જોઈએ. તો એકમની અંદર જે પણ બાબતો છે, જે પણ પ્રશ્નો છે તે પ્રશ્નો આવશે નહીં, યોગ્ય રીતે એકમ કાર્ય કરી શકશે. કઈ 3 બાબતો ફ્રેડરિક ટેલરે કીધી છે? પહેલાં તો વ્યક્તિને બુદ્ધિશક્તિ પ્રમાણે કાર્ય સોંપવું, વિભાગવાર સૂચના આપવી, ત્રીજું યોગ્ય કાર્યક્ષમતા અને યોગ્ય સમયે કાર્ય પૂર્ણ કરે છે તો 30થી 100% સુધી તેનું વેતન વધારો. હવે આ મુદ્દાને આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. ફ્રેડરિક ટેલર કોણ હતા? વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ અને તેમને સંચાલનના સિદ્ધાંત વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો છે એટલે તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા પણ કહેવામાં આવે છે. કોણ? ફ્રેડરિક ટેલર. એમનું પૂરું નામ ફ્રેડરિક વિન્સલો ટેલર. એમણે શરૂઆત કરી હતી એક સામાન્ય એપ્રેન્ટિસ તરીકે સામાન્ય કંપનીની અંદર જેમનો અનુભવ વધારવા. ત્યારબાદ બેથલહેમ સ્ટીલ કંપનીની અંદર એમણે મેનેજર તરીકેની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે એની વ્યાખ્યા બનાવી હતી કે વ્યાખ્યા કે તમે તમારા માણસો પાસે જે કરાવવા માગો છો તે જાણો અને ચોક્કસ સમયને ઓછામાં ઓછા ખર્ચે તે પૂર્ણ કરે તે તમે જોવો. એ એમણે વ્યાખ્યા આપી હતી. ત્યારબાદ એમણે આ 3 બાબતો કીધી હતી કે જેના કારણે એકમની અંદર વૈજ્ઞાનિક ઢબે કાર્ય કરવામાં આવશે તો કર્મચારીઓ કામચોરી નહીં કરે, યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરશે કે જેનો લાભ લાંબા સમય ભવિષ્યમાં એકમને જ મળવાનો છે. તો કઈ 3 બાબત? બુદ્ધિશક્તિ, વિભાગવાર સૂચના અને તેમના વેતનમાં વધારો.
તો આટલે સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જે પણ શીખવવામાં આવ્યું છે તેનો મહાવરો કરો અને ઘરે બેસીને અભ્યાસ કરો.